માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું દાળવડા। તો પલાળેલી દાળ લઈ લઈશું આપણે, પછી તેને ક્રશ કરી દઈશું। બધી દાળ ક્રશ થઈ જાય એટલે એના અંદર આપણે આદુ, લસણ, મરચાં કૂટીને નાખી દઈશું। પછી તેના અંદર કાળા મરી કૂટીને નાખી દઈશું। પછી તેના અંદર થોડું મીઠું નાખીશું। પછી આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું। તેલ ગરમ થાય એટલે પછી આપણે ગરમા ગરમ દાળવડા બનાવવાના। પછી આપણે મરચાં પણ કાપીને રાખી દઈશું તળવા માટે। પછી ખીરાના આપણે જે દાળ પીસી હતી તેના અંદર આપણે મીઠી સોડા નાખીને બરાબર હલાવીને પછી આપણે ભજીયા બનાવીશું। ધીમે ધીમે આવી રીતે દાળવડા આપણે નાખીશું તેલના અંદર। ગરમા ગરમ આપણા દાળવડા બનીને રેડી થશે। તો કેવા ગરમા ગરમ આપણા દાળવડા બની રહ્યા છે। તો આ રીતે તમે પણ ઘરે બનાવજો। હવે આપણા દાળવડા બનીને રેડી છે। તેને બરાબર હલાવીને પછી એને ઉતારી દઈશું। આપણે મરચાં પણ તળી દીધા છે। તો દેખો આપણા કેવા મસ્ત એકદમ કડક અને એકદમ સ્ટફ બનીને રેડી છે આપણા દાળવડા। તો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, અને ઘરે જરૂરથી બનાવજો।